કોઈ પણ સંકટ કે કટોકટીમાં સેનાને યાદ કરવામાં આવે છે કે જ્યાં તાજેતરની ઘટના દરિયામાં મેડિકલ ઇમરજન્સીની છે. ભારતીય નૌકાદળે તરત જ મુંબઈથી લગભગ 65 નોટિકલ માઇલ એટલે કે 120 કિલોમીટરના કોલની જાણ કરી અને દર્દીને એરલિફ્ટ કરી. રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે જહાજમાં જગ્યા ન હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ ખાસ હતું. તો આ હોવા છતાં ખલાસીઓએ હાર ન માની અને અદ્ભુત હિંમત બતાવી. આ અનુસાર મુંબઈના દરિયાકાંઠાથી 100 કિલોમીટરથી વધુ દૂર આવેલા ફ્રેન્ચ ફ્લેગ કન્ટેનર જહાજ સીજીએમએ જ્યાં પેલેસમાંથી રોયલથી દર્દીની તબિયત બગડી હતી. નેવી પાસેથી મદદ માંગવામાં આવી હતી. દર્દીની આંખો અથવા તો ચેતા સંબંધિત ગંભીર સમસ્યાઓ હતી. ચેતવણી સંદેશ મળ્યા પછી 16 જાન્યુઆરીએ નેવીએ એમ્બ્યુલન્સની ભૂમિકામાં મદદ કરવા માટે આઈએનએસ સિકરા પર આધારિત હેલિકોપ્ટર જે છે એ મોકલ્યું હતું. તો નૌકાદળના હેલિકોપ્ટરે દર્દીને એરલિફ્ટ કરી અને બીમાર ફ્રેન્ચ નાગરિકને જહાજમાંથી બહાર કાઢ્યો. તો દર્દીને દોરડાની મદદથી હેલિકોપ્ટરમાં લઈ જવામાં આવ્યો. તો જ્યારે સંકટની ઘડી જે આવે છે ત્યારે સેનાને અચૂક યાદ કરવામાં આવે છે. ત્યારે એવી જ ઘટના કે જે નૌકાદળના હેલિકોપ્ટરે દર્દીને એરલિફ્ટ કર્યો હતો. તો મહત્વની ઘટના કે જ્યાં સેનાએ જે છે સરાહનીય કામગીરી જે કરી છે. જ્યાં કોઈ પણ સંકટ જ્યારે આવે છે ત્યારે સેનાને યાદ કરવામાં આવે છે. આવી જે ઘટના જે દરિયામાં મેડિકલ ઇમરજન્સીની બની હતી કે જ્યાં ભારતીય નૌકાદળે તરત જ મુંબઈથી લગભગ 65 નોટિકલ માઇલ એટલે કે 120 કિલોમીટરના કોલની જાણ કરી અને દર્દીને એરલિફ્ટ કરવામાં આવ્યો. જો રિપોર્ટ પ્રમાણે જોઈએ તો હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે જહાજમાં જગ્યા ન હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ ખાસ હતું. તો આ હોવા છતાં ખલાસીઓએ હાર ના માની અને અદ્ભુત હિંમત દાખવી.